નર્મદા જિલ્લાના વાસલા ગામમાં એક મકાનમાં લાગી આગ, લાખોનો સામાન થયો બળીને ખાખ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લાના વાસલા ગામમાં તડવી ડાયાભાઈ મથુરભાઈના મકાનમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ થયો છે। ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી। તેમજ આ ઘટનાની જાણ થતા કોંગ્રેસ પક્ષના નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગામના તલાટીને પીડિત પરિવારને તાત્કાલિક મદદ મળે તે માટે સૂચના આપી હતી। પોણો કલાક જેવો થયો। હવે તો ખબર નહીં, બધું જ દાગીના કોઈ વસ્તુ ના મળે। તેજરીમાં પૈસા બી હતા? હા, પૈસા બી હતા। તેજરીમાં રકમો, પૈસા બધું જ હતું, કપડાં બધું ઉચકીને લઈ આવ્યા। કોઈને જાનહાની તો થઈ નથી ને? ના, ઘર ટોટલી ભરીને ખાક થઈ ગયું। અનાજ બી હતું બધું, કાચું અનાજ કાચું કાચું અનાજ બધું